મહાશિવરાત્રિને લોકો કહે છે કે આ શિવજીના લગ્નની વર્ષગાંઠ છે, પણ સાચું કહું તો તે અધૂરી કહાની છે। આ રાત ફક્ત ઉજવણી નથી, પણ અનેક ઘટનાઓ પછી શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી। તો ચાલો આપણે જાણીએ, જ્યારે આખું વિશ્વ સમાપ્ત થવાની આરે હતું, એક જ રાત્રે 3 એવી ઘટનાઓ બની જેણે બ્રહ્માંડનો આકાર બદલી નાખ્યો। તો મિત્રો, આજે આપણે શિવલિંગના દેખાવની વાર્તા સાંભળીશું, જે તમને ધ્રુજાવી દેશે। એકવાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે યુદ્ધ થયું। સ્તંભમાંથી એક ભારે અવાજ આવ્યો, મારા છેલ્લા છેડાની શોધ કરવામાં આવશે, તે મહાન હશે। બ્રહ્માજી હંસ તરીકે ઉપર ગયા અને વિષ્ણુજી ભૂંડ તરીકે નીચે ગયા। હજારો વર્ષો વીતી ગયા। વિષ્ણુ ભગવાનને તેમનો અંત ના મળે, પરંતુ બ્રહ્માજી ખોટું બોલ્યા અને એક ફૂલને સાક્ષી તરીકે લાવ્યા અને કહ્યું કે મળી ગયો છે। તાથી શિવજીને ક્રોધ આવ્યો, કારણ કે શિવ અગ્નિના રૂપમાં આવ્યા હતા। તેઓ ખૂબ જ ગરમ હતા। પછી દેવતાઓએ તેમને શાંત કરવા માટે તેમના પર પાણી અને દૂધનો વરસાદ કર્યો। આ પહેલો દિવસ હતો જ્યારે શિવલિંગ પર રુદ્રાભિષેક શરૂ થયો। પરંતુ વાર્તા ત્યાં જ સમાપ્ત થતી નથી। એકવાર દેવતાઓ શ્રીહીન એટલે કે નબળા થઈ ગયા, પછી સમુદ્ર તેની શક્તિ પાછી મેળવવા માટે મંથન કરવામાં આવ્યું। દરેક વ્યક્તિ અમૃતની અપેક્ષા રાખતા હતા, પણ શું થયું? અલાહલ વિષ નીકળ્યું, આખું વિશ્વ બળવા લાગ્યું। પછી ફરીથી એ જ ભોલેનાથ આગળ આવ્યા। વિશ્વને બચાવવા માટે તેમણે તે ઉકળતું ઝેર પીધું અને તેને પોતાના ગળામાં ફસાવી દીધું। ઝેરની ગરમીને કારણે શિવજીનું શરીર ગરમ થવા લાગ્યું। તે બળતરાને શાંત કરવા માટે બધા દેવતાઓએ આખી રાત તેમના પર ગંગાજળ, દૂધ અને બેલાના પાન હાંટ્યા। દેવતાઓ ગીતો ગાયા અને રાતભર જાગરણ કર્યું, જેથી તેઓ ઊંઘી ન જાય। આ જ કારણ છે કે આપણે મહાશિવની રાત્રે જાગીએ છીએ। પણ રાહ જુઓ, આ રાત એટલી ડરામણી નથી। આ રાત્રે પ્રેમનો પણ વિજય થયો। જ્યારે માતા સતીએ પોતાનો જીવ આપ્યો, ત્યારે શિવજી સંપૂર્ણપણે ભાંગી પડ્યા। તેઓ સંન્યાસી બન્યા, સંસાર છોડીને સમાધિમાં ગયા। પછી માતા સતીએ પાર્વતી તરીકે જન્મ લીધો। તેમણે હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી, ફક્ત પોતાના શિવને પાછા મેળવવા માટે। છેવટે ભોલેનાથ પી ગયા। મહાશિવરાત્રિની રાત્રે તે વૈરાગી ફરીથી વરરાજા બન્યા અને શિવશક્તિનો મેળાપ થયો। તેથી આ 16મી ફેબ્રુઆરીએ જ્યારે તમે શિવલિંગ પર પુષ્કળ પાણી રેડશો, ત્યારે તમને યાદ આવશે કે તમે તે અગ્નિને શાંત કરી રહ્યા છો અને તે ઝેરનું દુઃખ ઓછું કરી રહ્યા છો। કોમેન્ટમાં લખો, હર હર મહાદેવ।